કાંકરેજ તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હર્ષોલ્લાસભેર ગુરુવંદના કરાઈ। સમગ્ર ભારત વર્ષમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આજના દિવસને વ્યાસ પૂર્ણિમાના દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે આજે અષાઢ સુદ પૂનમને ગુરુવાર તારીખ 10/7/2025ના રોજ સવારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલા શ્રી જાજાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર ઉપરાંત શ્રી સોનગઢ ગોગા મહારાજના મંદિર ઉણ, સંત શ્રી સદરામ આશ્રમ ટોટાણા, શિરવાડા દેવ દરબાર જાગીરમઠ, કેવળપુરી બાપુની થળી જાગીરમઠ, સંત શ્રી સોહમ આશ્રમ રાજપુરમાં દર વર્ષની જેમ આજે પણ હર્ષોલ્લાસભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાનગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી શ્રી જાજાવાડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર ભારતભરમાંથી હજારો પરિવાર દર્શનાર્થે પધાર્યા હતા। બ્રહ્મલીન મહંત શ્રી શિવપુરી બાપુની સમાધિ સ્થાને શાસ્ત્રી નરેશભાઈ બી જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવરાજપુરીજી બાપુના વરદ હસ્તે ગુરુપૂજન, આરતી પૂજન, ફૂલહાર થાળ ધરાવી વગેરે ધામધૂમપૂર્વક કરી ગુરુજનોના આશીર્વચન મેળવી અને ઋણ અદાકારી નતમસ્તક નમન કરી વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી ઘનશ્યામપુરીજી બાપુને સાગનું મોટું સિંહાસન ટોળિયા ગોપાલક કાનાભાઈ લાલપુર મોડાસા હાલ અમરાભારતી સંસ્થા ઝાપડા નવઘણભાઈ લક્ષ્મણભાઈ સરખેજ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું। હાજાભાઈ ધારાભાઈ ધ્રાંગિયા હેબતપુરા તરફથી આજના પ્રસંગે બંને ટાઈમ ભોજન પ્રસાદ આપવામાં આવ્યું હતું। આ અવસરે પધારેલા સમસ્ત ભાવિ ભક્તોને પરમ પૂજ્ય મહંત શ્રી 1008 ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કેદારપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કાર્તિકપુરીજી, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ તેમજ સંત શ્રી ભરતપુરી બાપુ, ગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુ, રોહિતપુરી ગુરુ શ્રી કાર્તિકપુરીજી બાપુ, પ્રતાપપુરી બાપુ ગુરુ શ્રી કેદારપુરીજી બાપુ, રણછોડપુરી ગુરુ શ્રી ભરતપુરી બાપુ, રતનપુરી ગુરુ શ્રી કેદારપુરી બાપુએ થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, કોર્પોરેટર રાયમલભાઈ ચૌધરી, નિરંજનભાઈ ઠક્કર, શિક્ષક હેંગાભાઈ ભરવાડ, ભલાભાઈ ભરવાડ, ભૂપેન્દ્રસિંહ ડી પરમાર, જયંતિભાઈ રાવળ સહિતના દરેક ભરવાડ સમાજ તેમજ સંત શ્રી સોહમ આશ્રમ રાજપુરના સંત શ્રી સોહમ રામ બાપુએ દરેક ભાવિ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। દર્શન કરી અને ભોજન પ્રસાદ લઈ સૌએ ધન્યતા અનુભવી હતી।